હલો ગાઈસ, આજે છે મહાશિવરાત્રિનો દિવસ અને આજે મહાશિવરાત્રિના દિવસે આજે જવાનું છે અમારે મંદિરે અને અહીંયા સરસ મજાની અહીંયા થાળી તૈયાર કરી લીધી છે પૂજાની થાળી જોઈને મહાદેવ આજે ખુશ થઈ જવાના છે। મહાદેવની બધી પ્રિય વસ્તુ થાળીમાં આપણે લઈને જઈએ છીએ। તો હવે હું ને મારા મમ્મી બે નીકળી ગયા હતા મંદિરે જવા માટે અને હવે ત્યાં જઈને અમે બધા પૂજા કરીશું અને અમારા ઘરની નજીક જ અહીંયા શિવાલય છે સરસ મજાનું। તો ફાઇનલી અમે ચાલીને પહોંચી ગયા હતા શિવાલયે અને ત્યારબાદ આપણે ઘંટ વગાડવાથી શરૂઆત કરી દીધી પૂજાની અને સૌથી પહેલાં તો આપણે દર્શન કરી લીધા અને હવે આપણે એન્ટર થઈ જઈશું મંદિરમાં અને ત્યારબાદ આપણે મંદિરમાં આપણે સૌથી પહેલાં તો પંચામૃતનો અભિષેક કરીશું, ત્યારબાદ આપણે જળાભિષેક કરીશું અને ફળ ફ્રૂટ ચોખા બિલપત્ર અને ધતુરો ને એવું બધું આપણે ચડાવી દઈશું મહાદેવનું પ્રિય વસ્તુ અને ત્યારબાદ મારા મમ્મીએ પણ સરસ મજાની પૂજા કરી લીધી અને તો અહીંયા અમે બધા સોસાયટીના મેમ્બરો પણ અમારા ઘણા બધા મળી ગયા હતા। તો અમે બધાએ ભેગા મળીને આરતી કરી લીધી અને આરતી કરીને હવે અમે દર્શન કરીને નીકળી ગયા હતા અને ત્યાં જ શિવાલયે રામ ભગવાનનું પણ મંદિર છે, સરસ મજાનું હનુમાન દાદા છે। તો ત્યાં બધાએ દર્શન કરીને ત્યારબાદ છેલ્લે હવે ભાંગનો પ્રસાદ લઈ લીધો હતો અને ભાંગનો પ્રસાદ લઈને હવે ઘરે જવા માટે નીકળી ગયા। એટલામાં તો અહીંયા અમારા રિલેટિવ ભેગા થઈ ગયા તો મારા મમ્મી થોડી વાર તેની સાથે વાતો કરવા બેસી ગયા અને ત્યારબાદ અમે બધા જ ભેગા મળીને ઘરે જવા નીકળી ગયા। શિવરાત્રિના દિવસે કોણ કોણ શિવાલયે જાય તે કમેન્ટમાં જરૂરથી તમે બધા પણ જણાવજો અને હવે ઘરે જઈને બનાવવાનો છે ફરાળ। તો આજે બધા જ મહાશિવરાત્રિ રહ્યા છે ને તો આજે ફરાળમાં છે રતાળું। તો રતાળુને સૌથી પહેલાં તો આપણે શેકાવા મૂકી દઈએ આવી રીતે માટીની હાંડીમાં પાણી વગર। તો હવે આપણે રતાળું શેકાઈ જાય ને ત્યાં સુધીમાં બીજી ફરાળની તૈયારી કરી લઈએ। તો બીજી બધી આપણે વેફર તળી લેશું અને વેફર તળાઈ ગયા બાદ સિંગદાણાને પણ આપણે તળીને મસાલા સિંગદાણા તૈયાર કરી લેશું અને આજે ફરાળમાં ઘણી બધી આઈટમો છે અલગ અલગ। તો જેમ જમવામાં હોય છે ને મેનુ એમ આજે ફરાળમાં પણ ઘણા બધા મેનુ છે। તો ફાઇનલી હવે લાસ્ટમાં મારી મમ્મી સૂકી ભાજી વઘારે છે બટાકાની અને સૂકી ભાજી વઘારાઈ ગયા બાદ ફરાળ કરવા બેસી જશું અને રતાળું જોઉં તમે અહીંયા એકદમ મસ્ત મજાના શેકાઈને રેડી થઈ ગયા છે અને બધો જ ફરાળ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે બેસી જશું ફરાળ કરવા માટે અને તમે બધા આવા નવા વિડીયો અને વ્લોગ જોવા માટે મળતા રહેજો ફેમિલી કિચનમાં અને હર હર મહાદેવ।